અમદાવાદમાં રથયાત્રા પહેલા પ્રશાસન જોવા મળી રહ્યું છે એક્શનમાં અને જે રથયાત્રાના રૂટ પર આવેલા ભયજનક મકાનો છે તેમને નોટિસ પાઠવવામાં આવી છે। અમદાવાદમાં 633 ભયજનક મકાનોને નોટિસ આપવામાં આવી છે। આ તમામ જે મકાનો છે રથયાત્રાના રૂટ પરના મકાનો છે। મનપાએ આ મકાનો પર નોટિસ લગાવી છે અને રથયાત્રાને લઈ 745 વીજ પોલની તપાસ પણ પૂરી કરવામાં આવી છે। 16 જુલાઈ 2026 રોજ ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે, જેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવેલી છે। કુલ 13 કિલોમીટરના રૂટ પર અત્યાર સુધીમાં અંદાજિત 3 કિલોમીટર જેટલો રોડ રિસર્ફેસિંગ જરૂરિયાત અનુસાર કરી દેવામાં આવેલું છે। ફૂટપાથ રિપેરિંગ, કલર કામ, તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। ઇજનેર વિભાગ દ્વારા 92 જેટલા મેનહોલ કવરને ઉંચકી અને રોડના લેવલે લઈ આવવામાં આવેલા છે। સફાઈ માટેની સઘન કાર્યવાહી હાથ ધરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। સ્પેશિયલ ટીમોને બનાવી અને વિવિધ વોર્ડની અંદર કામગીરી શરૂ કરવામાં આવશે। ખાસ કરીને રથયાત્રાના આગલા 3 દિવસ પહેલા તમામ રૂટ ઉપરની સઘન સફાઈની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રૂટ પર ઉપલબ્ધ તમામ વાહનો અને જે કંઈ દબાણો છે દૂર કરી રૂટ આખો ક્લિયર કરી અને સફાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। લાઇટ વિભાગ દ્વારા સમગ્ર રૂટ પર 750થી બી વધારે આવેલા તમામ લાઇટના પોલોની ચકાસણી કરી દેવામાં આવેલી છે। તે આ તમામ પોલો માટે જરૂરી સેક્શન પિલર અને તમામ અન્ય કાર્યવાહીઓને ટોરેન્ટ સાથે રહીને પૂર્ણ કરવામાં આવશે।